76મો ગણતંત્ર દિવસની ઉજવણીનો થનગનાટ શરૂ થઈ ગયો છે। આ વર્ષે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિનની પરેડમાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 16 ઝાંખીઓ મળીને કુલ 30 ટેબ્લોનું પ્રદર્શન થવાનું છે। ત્યારે કર્તવ્ય પથ પર ગુજરાતની અનોખી ઝાંખી જોવા મળશે। ગુજરાતની ઝાંખીમાં 12મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકી કાળના કીર્તિ તોરણથી લઈ 21મી સદીની અજાયબી સ્વરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંસ્કૃતિક વારસાની સાથે રાજ્યની આત્મનિર્ભરતાના વિવિધ વિકાસના પ્રકલ્પોનું અસરકારક નિદર્શન કરવામાં આવ્યું છે। જ્યારે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે। આણંદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નાવલી ખાતે સંવિધાન ગૌરવ અભિયાનની ઉજવણી કરવામાં આવી છે। સંવિધાન ગૌરવ અભિયાન કાર્યક્રમ દરેક જિલ્લાની અંદર કરવામાં આવે છે। ગુજરાત ભાજપ પ્રદેશ પૂર્વ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટે નિવેદન આપતા જણાવ્યું કે સંવિધાન સૌથી વધારે સન્માન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન એ કાર્યક્રમ દરેક જિલ્લાની અંદર કરવામાં આવી રહ્યો છે। આજે પૈકીનો એક કાર્યક્રમ આણંદ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકોની વચ્ચે કરવામાં આવનાર છે। અમદાવાદના નરોડામાં સગીરા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો, જેમાં સુનિલ પ્રજાપતિ નામના આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। નરોડા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે જ સગીરાની એકલતાનો લાભ લઈને આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું, તેમજ નરોડા પોલીસે આરોપીને પકડી વધુ પૂછપરછ હાથ ધરી છે। સમગ્ર જે ઘટના છે એ પાડોશમાં રહેતા ઈસમે જ જે છે આ સમગ્ર જે ગુનાને અંજામ આપેલાનું ધ્યાને આવેલું છે। જેમાં જે આ કામનો જે આરોપી છે એના ભાઈના મિસિસે કંઈક ઓપરેશન કરાવેલું હોય અને આ જે આ કામ ભોગ બનનાર જે દીકરી છે એના ઘરે કામ કરવા માટે હેલ્પ માટે જતી હતી અને એનો લાભ લઈ અને આ કામે આરોપીએ જે છે બળજબરીપૂર્વક એની સાથે દુષ્કર્મ આચરેલાની ઘટના છે અને આપણે તાત્કાલિક આ કામે આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલ છે। સાહેબ, આરોપીને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરી નહીં, હાલ પૂરતી એવી કોઈ એની ગુનાહિત પ્રવૃત્તિ સામે આવેલ નથી અને વધુમાં એનું જે છે આખું બેકગ્રાઉન્ડ બીજી ત્રીજી બધી વધારાની વિગતોની તપાસ અત્યારે ચાલી રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે અને જનતાને આવતીકાલે વિકાસના કામોની ભેટ આપી એએમસીના વિકાસના કામોનું લોકાર્પણ કરશે। 651 કરોડના વિકાસના કામોની અમદાવાદ મહાનગરને ભેટ આપવામાં આવશે અને રાણીપમાં 150 કરોડના ખર્ચે ચંદ્રભાગા નહેરને બોક્સ ટાઇપ કવર કરવામાં આવશે, તેમજ રાણીપમાં જંગી જાહેર સભાને પણ સંબોધિત કરાશે। ચાંદખેડા ખાતે રાણીપની અંદર એક પર્કોલેટિંગ વેલનું ખાતમુહૂર્ત કરશે। રાણીપ ખાતે આવેલું જે ચંદ્રભાગા વહોરું છે નહેર, એ નહેરને આપણે વાત કરીએ બોક્સ ટાઈપ ટોટલી કવર કરવામાં આવશે। 150 કરોડ રૂપિયાનું આ કામ છે। તદુપરાંત ત્યાં રાણીપની અંદર એક જંગી જાહેર સભા, જેમાં કોર્પોરેશનના લગભગ 651 કરોડના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ ભારત સરકારના ગૃહ અને સહકારી મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ કરશે। અમદાવાદમાં આગામી 25મી અને 26મી જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાનો છે। 2 દિવસ દરમિયાન યોજાનારી આ કોન્સર્ટમાં 2 લાખ કરતાં પણ વધારે લોકો સામેલ થવાના છે। તેઓની સુરક્ષા માટે અમદાવાદ પોલીસ એક્શન પ્લાન તૈયાર કરી રહી છે। પ્રથમવાર પ્રાઇવેટ કોન્સર્ટમાં સ્થાનિક પોલીસની સાથે એનએસજી કમાન્ડો પણ જોડાશે। કુલ 3825 પોલીસ અધિકારી અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે। સુરક્ષા વ્યવસ્થાની સાથે લોકોના આરોગ્યની પણ કાળજી લેવામાં આવશે। સ્ટેડિયમ પર જ કામચલાઉ હોસ્પિટલ તૈયાર કરાશે અને એમ્બ્યુલન્સ પણ તૈનાત કરાશે। આગામી 25મી અને 26મી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લેના કોન્સર્ટ થવાના છે। એમાં
બંને દિવસોમાં 1 લાખ ફેન મળીને કુલ 2 લાખ ફેન આવવાના છે. એમાં આપણા રાજ્ય અને બીજા રાજ્યથી પણ જે જોવા આવનાર છે. આપણે સુરક્ષાના ધ્યાને જુદા જુદા રેન્કના અધિકારીઓના બંદોબસ્ત લગાવવામાં આવ્યા છે. આ જે ઇવેન્ટ છે એમાં જનપત ટીથી મોટેરા ટી સુધીનો જે માર્ગ છે એ તારીખ 25 અને 26 બપોરે 12 વાગ્યા પછી ઇવેન્ટ પૂરી થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે વ્હીકલો માટે. તો જે માર્ગ બંધ રાખવામાં આવ્યો છે એના સિવાય વૈકલ્પિક માર્ગનો જો ઉપયોગ કરવાનો હોય તો તપોવન સર્કલથી લઈ ONGC સર્કલથી વિસટ ટીથી જનપત ટી અવરજવર કરી શકશે. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના મેદાન ખાતે 23 થી 26 જાન્યુઆરી સુધી હિન્દુ આધ્યાત્મિક મેળો યોજાશે. આવતીકાલે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મેળાનું લોકાર્પણ કરશે. આ સાથે જ હિન્દુ આધ્યાત્મિક મેળામાં મહાકુંભ સંગમના પાણીનો છંટકાવ કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ માટે ગંગાજળ મંગાવવામાં આવ્યું છે. તેમજ આખરી ઘડીની યુનિવર્સિટીના મેદાનમાં તૈયારીઓ ચાલી રહી છે. દરેક શ્રદ્ધાળુને કુંભમાં છે તેવી પ્રતીતિ AI ટેકનોલોજીથી થશે. આવતીકાલે સવારે 11 વાગે અહીંયા જે હિન્દુ આધ્યાત્મિક સેવા મેળો 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી યુનિવર્સિટી મેદાન પર લાગી રહ્યો છે. ધર્મ, આધ્યાત્મ અને સમરસતા એનો ત્રિવેણી સંગમ છે. લગભગ 10 લાખ લોકો 4 દિવસ મુલાકાત લેવાના છે. એમાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં HM સાહેબ અને સાથે સાથે CM સાહેબ અને બીજા મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહેવાના છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક મેળાનું આયોજન આવતીકાલથી કરવામાં આવ્યું છે, જેને લઈને હાલ જે તડામાર તૈયારીઓ છે તે ચાલી રહી છે. GMDC ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ 11 જેટલા જે વિવિધ મંદિરો છે તેમના પણ અલગ અલગ પ્રતિકૃતિ છે તે બનાવવામાં આવશે, જેમાં મહાદેવ અને તેની સાથે હિમાલયની પણ આખી જે પ્રતિકૃતિ છે તે બનાવવામાં આવી છે. સાથે સાથે અલગ અલગ જે વિવિધ જે ધાર્મિક સ્થળો છે તેમની પણ પ્રતિકૃતિ અહીંયા બનાવવામાં આવશે. આવતીકાલે અમિત શાહ દ્વારા જે આ મેળાનું જે ઉદ્ઘાટન છે તે કરવામાં આવશે અને લોકો પ્રયાગરાજ નહીં જઈ શકતા જે લોકો હશે તેમને અમદાવાદમાં જે કુંભ મેળાનો અહેસાસ થાય તે પ્રકારેનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે. ખાસ જે 2.5 લાખ જેટલા જે ભાવિ ભક્તો છે તેમના દ્વારા જે AI ટેકનોલોજીની મદદથી જે કુંભ મેળાના જે ત્રિવેણી સંગમનું જે જળ છે તે પણ છંટકાવ કરવામાં આવશે, એટલે કે મિની કુંભનો જે અહેસાસ છે તે લોકોને કરાવવામાં આવશે. ખાસ એ પ્રકારે અમદાવાદમાં જે અલગ અલગ જે 23 થી લઈને 26 જાન્યુઆરી સુધી આ જે કાર્યક્રમ છે તેનું આયોજન થવાનું છે અને જેમાં 15 જેટલા સંતો છે તે પણ આવવાના છે, એટલે કે લોકોને આધ્યાત્મિકતા વિશે જ્ઞાન મળે તે માટે થઈને આજે હિન્દુ આધ્યાત્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદમાં જ મિની કુંભનો અહેસાસ છે તે લોકો કરી શકશે. કેમેરા પર્સન ઓમ પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં નેશનલ સેફટી મંથ અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમદાવાદમાં દિવસે દિવસે અકસ્માતની સંખ્યા વધી રહી છે. લોકો ટ્રાફિકના નિયમો સમજે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સોલા ટ્રાફિક A ડિવિઝન દ્વારા દૂરદર્શન 4 રસ્તા પર હાથમાં બેનર લઈને લોકોને સમજાવવામાં આવ્યા હતા. અમદાવાદમાં દિવસે ને દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે ટ્રાફિક પોલીસ છે તે પણ બેનરો લઈને રસ્તા ઉપર ઉતર્યા છે, કારણ કે લોકોમાં ટ્રાફિકને લઈને અવેરનેસ આવે તેના માટે થઈને પોલીસ દ્વારા એક નવતર જે પ્રયોગ છે તે કરવામાં આવી રહ્યો છે. જે 4 રસ્તા ઉપર જ્યારે સિગ્નલ બંધ થાય ત્યારે લોકો ટ્રાફિક સિગ્નલમાં ઊભા રહે તેમના અવેરનેસ આવે લોકોમાં, તેની માટે જે બેનર છે તે લઈને અહીંયા 4 રસ્તા ઉપર ઊભા રહેવામાં આવ્યું છે. આપણે PSI સાથે વાત કરીશું. સર, શા માટે બેનર લઈને રસ્તા ઉપર ઊભા છો? બેનર લઈને અમે ટ્રાફિક પોલીસ છે અમારું, અને નેશનલ રોડ સેફટી મંથ 2025 ચાલે છે. અત્યારે ઓલ નેશનલ લેવલે આ પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ છે. ટ્રાફિક અવેરનેસ માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરે વાહન ચાલકો એના માટે, જેમ કે ઝડપની મજા મોતની સાહેબ, ઓવર સ્પીડ ના ચલાવો, વાહન ધીમે ચલાવો, ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ ના કરો, કેફી પીણું ના પીવો, ડ્રાઇવિંગ ના કરો, કેફી પીણું પીને ડ્રાઇવિંગ નહીં કરવાનું. રોંગ સાઈડ પણ અકસ્માતના પ્રમાણ બહુ હોય છે, તો રોંગ સાઈડ પણ વાહન ના ચલાવો. એ બાબતના અમે બેનર લઈ
અને 4 રસ્તા પર પ્રદર્શિત કરી અને એમનામાં જાગૃતતા આવે, એમના ધ્યાન ઉપર આવે, એના માટે અમે બેનર લઈ અને એવોર્નેસ પ્રોગ્રામ કરીએ છીએ. એટલે લોકોમાં અવેરનેસ આવે તે માટેનો જે પ્રોગ્રામ છે તે કરવામાં આવી રહ્યો છે, કારણ કે અમદાવાદમાં સતત જે અકસ્માત છે તે વધી રહ્યા છે. સર, પબ્લિક તરફથી રિસ્પોન્સ કેવો? પબ્લિક તરફથી બી રિસ્પોન્સ મળે છે. અમે એમને હેલ્મેટ, ચોકલેટ, ફૂલો બધું આપીએ છીએ અને જે પાલન કરે છે એને અમે પ્રોત્સાહિત કરીએ છીએ અને ના હોય એને અમે દંડ પણ આપીએ છીએ, ફાઇન પણ આપતા જ. અમારું ફાઇન આખા અમદાવાદમાં ચાલુ જ છે, અમારા પોસ્ટર તરફથી પણ ચાલુ છે, આખા અમદાવાદમાં ફાઇન આપવાનું પણ ચાલુ છે. બધી રીતે ફાઇન આપે છે. ગાડીમાં ડેશ કેમેરા પણ લાગેલા હોય છે. બધાને પોલીસવાળાને પણ એપ્લિકેશન VOC એપ્લિકેશન આપી છે, એના મારફતે ચાલુ હોય છે. અને અત્યારે વન નેશન વન ચલણની એપ્લિકેશન જે ચાલુ છે જેમાં આપણે કેશથી ઓનલાઈન અને ઈ ચલણ પણ ચાલુ જ છે. કારણ કે જે અમદાવાદમાં અકસ્માતની સંખ્યા વધી રહી છે અને તેમાં ઘટાડો આવે તે માટે જે પોલીસ માટે અલગ અલગ પ્રકારે જે લોકોમાં અવેરનેસ આવે તે માટેના કાર્યક્રમો છે તે કરવામાં આવતા હોય છે. કેમેરા પર્સન ઓમ પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટના ચમત્કારિક હનુમાનજી મંદિર ખાતે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 22મી જાન્યુઆરીએ 1 વર્ષ પૂર્ણ થયું છે. તેના ભાગરૂપે રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા, જેમાં વિસ્તારના રહીશો જોડાયા હતા અને બહેનો દ્વારા 108 દીવાની આરતી અને રામલલ્લાની પૂજા અર્ચના તેમજ રામધૂનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. हमको तो बहुत खुशी हुई कि आज जो हम जो किए और हमारे साथ में यहाँ के सभी आदमी भेगा होके हमारे सहयोग दिए और खूब खूब अभिनंदन दिए और प्रसादी लिए और बहुत जय जयकार बधाई किए. રામ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો આજે 1 વર્ષ પૂર્ણ થયું 22 જાન્યુઆરીએ. આજે અહીંયા અમારા વિસ્તારની અંદર કોઈ પણ યોજના વગર આજે ચમત્કારિક હનુમાનજીની ત્યાં 1 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં સ્વયંભૂજી કહી શકાય એવા બધા માણસોનો સાથ સહકાર, અંદાજિત 350 થી 400 માણસો અને રામધૂન અને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો. રાજકોટમાં જેતપુર સ્કૂલના ફાધરે વિદ્યાર્થીને લાફા ઝીંક્યા હતા. સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના વિદ્યાર્થીને ફાધર દ્વારા લાફા મારવામાં આવ્યા હતા, પરંતુ વિદ્યાર્થીને કયા કારણોસર માર્યું તેની માહિતી ન મળી. આ સાથે જ ફાધરનો વિદ્યાર્થીને લાફા મારતો વિડીયો પણ વાયરલ થયો છે. ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એરફોર્સના જવાનોએ આકાશી દ્રશ્યો સર્જીને લોકોને અચંબિત કરી દીધા હતા. શું છે વધુ વિગત જોઈએ અહેવાલમાં. વડોદરાના દરજીપુરા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશનમાં ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમનું હોક MK-132 વિમાનો સાથે આજે એર શો યોજાયો હતો. ઇન્ડિયન એરફોર્સના 9 હોક વિમાનો દ્વારા હવામાં અદ્ભુત કરતબ બતાવવામાં આવ્યા હતા. એરફોર્સના જવાનોએ અદ્ભુત આકાશી દ્રશ્યો સર્જી લોકોને અચંબિત કરી દીધા હતા, જ્યારે લોકોએ પણ બૂમો પાડી પોતાનો ઉત્સાહ બતાવ્યો હતો. 14 વર્ષ બાદ પ્રથમવાર એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમે ટ્રાય કલર ડિસ્પ્લે રજૂ કર્યો હતો. તિરંગા કલર થીમ પર એરફોર્સના MK-132 વિમાનોએ એન્ટ્રી કરી હતી. સમગ્ર વડોદરાવાસીઓએ એક ઐતિહાસિક ક્ષણને નિહાળી અને આ જ્યારે ક્ષણ જ્યારે સમગ્ર નભ તિરંગાથી એના લહેરાઈ ગયું હોય અને સમગ્ર નભની અંદર દેશભક્તિના રંગે રંગાયું હોય, ત્યારે સમગ્ર વડોદરાવાસીઓની જેમ મારી છાતી પણ આજે ગર્વથી ગદગદિત થઈ હતી. અને આ એર શો કે જેની અંદર આદરણીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના આત્મનિર્ભર ભારતની એ પ્રતીતિ આપણને થાય છે કે આપણા દેશ દ્વારા બનેલા આપણા જ એરક્રાફ્ટ અને આ एयरक्राफ्ट अंदर आज हमारा सूर्य किरण का ट्राई कलर डिस्प्ले हुआ वडोदरा में एंड आशा करते हैं कि ये डिस्प्ले आपको पसंद आया होगा. वडोदरा की ऑडियंस अमेजिंग थी एंड सबको आई होप ये डिस्प्ले अच्छा लगा एंड वी आर ईगरली वेटिंग कि हम दोबारा आए वडोदरा में और सेम शो परफॉर्म करें आप सब लोगों के लिए. किस तरह का रिस्पॉन्स रहा वडोदरा वासियों का यहाँ पर नहीं बाहर भी? इट वॉज एन अमेजिंग रेस्पॉन्स. बहुत ही अच्छा रेस्पॉन्स रहा.
सबको ये शो पसंद आया होगा। 14 साल के बाद ऐसा वाकया आया, क्या कहेंगे बड़ौदा के लिए? बड़ौदा के लिए और हमारे लिए और पूरे देश के लिए ये एक बहुत ही प्राउड मोमेंट है, इस मोमेंट के ज़रिए सारे देशवासी एकजुट होके और देश के लिए एक कॉमन भावना और एक देश के लिए भावना अपने अंदर प्रकट कर सकते हैं। ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમમાં 9 હોક વિમાનો અને 14 પાયલોટ હતા, જેઓએ આજે પ્રદર્શન કર્યું હતું. દરજીપુરા, પાંજરાપોળ ગ્રાઉન્ડ, એપીએમસી માર્કેટ અને આસપાસની સોસાયટીઓ સહિત હાલોલ ટોલ ટેક્સ પાસેથી પણ લોકોએ આ એર શોને નિહાળ્યો હતો. અહીં મુખ્ય અતિથિ માટે એરફોર્સ સ્ટેશનની અંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ શો 40 મિનિટ સુધી ચાલ્યો હતો. વર્ષ 2025નો ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમનો આ પહેલો શો છે. વડોદરા શહેરમાં 2025ની શરૂઆતમાં જ આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, સૂર્યકિરણ એર શોની શરૂઆત થઈ ચૂકી છે. સીધા દ્રશ્યો એરફોર્સ સ્ટેશન પરથી આપને બતાવી રહ્યા છીએ. 2023ની અંદર આ એર શો છેલ્લે યોજાયો હતો, તે બાદ એક વર્ષના વિરામ બાદ 2025ની અંદર વધુ એકવાર સૂર્યકિરણ એર શો જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે. એરફોર્સ સ્ટેશન વડોદરા ખાતેથી આ દ્રશ્યો આપ જે નિહાળી રહ્યા છો, એરફોર્સ સ્ટેશનના દ્રશ્યો છે. જે પાયલટ્સ છે, આ પ્લેન હંકારનારા, તેઓ પોતાનું એરોબેટિક શો બતાવી રહ્યા છે. સૂર્યકિરણ એર શોની શરૂઆત થઈ ચૂકી છે અને મોટી સંખ્યામાં લોકો પણ અહીં જોડાયા છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ આ એરોબેટિક શોના દ્રશ્યો છે કે જ્યાં જે પાયલટ છે તે પોતાના અલગ અલગ જે એરોબેટિક શો છે તે બતાવી રહ્યા છે. 2023ની અંદર છેલ્લે આ શો યોજાયો હતો, તે બાદ હવે 2025માં આ શો યોજાયો છે અને દેશભરમાં અલગ અલગ પ્રકારે આ પ્રમાણેના શો એરોબેટિક્સ ટીમ દ્વારા કરવામાં આવતા હોય છે. ત્યારે વડોદરામાં પણ આજે આ એરોબેટિક શો યોજાયો છે. કેમેરામેન કેતન સિંધે સાથે દર્શન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. જૂનાગઢમાં સરકારી ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમાલના ભાજપના ધારાસભ્ય દ્વારા જ આક્ષેપ કરવામાં આવ્યા છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આક્ષેપ કરતા કહ્યું છે કે ગુજકોમા સોલના અધિકારીઓ મનમાની કરી રહ્યા છે. જિલ્લામાં થતી તમામ ખરીદીમાં ગોલમાલ થઈ રહી છે. જ્યારે આ મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાનું પણ નિવેદન સામે આવ્યું છે. નિવેદનમાં જણાવ્યું છે કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે લાડાણી વાતો કરે છે. ચૂંટણી આવી એટલે સુફિયાણી વાતો શરૂ થઈ છે. સરકાર તમારી, અધિકારો તમારા, તો ફરિયાદ કેમ? ક્રમ નંબર 1 વાળી જે સંસ્થા છે, જે માણાવદર બાંટવા તાલુકા ખરીદ વેચાણ સંઘ તે છે, તેમાંથી મેપિંગ કાપી અને 200, 3 અને 4 ને આપેલ. જે 2 નંબરની મંડળી જે છે, જે સંસ્થા ખરીદ કરે છે, આ ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય. આ ગુજકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી. માણાવદરના ધારાસભ્ય એ ગુજકો માસોલને ફરિયાદ કરી અને ગુજકો માસોલના અધિકારીઓ સુતાર સાહેબને પરમાર્શભાઈને બધા માનતા નથી એનું. એટલે ભાઈ તમે કોને કહેશો? તમે આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તમે કરો છો કે ચૂંટણી આવી એટલે કરો છો? શું છે આ? સરકાર તમારી છે, અધિકારી તમારો છે, તંત્ર તમારું છે, તો તમારું માનતો છે તો પછી એને બદલી કરી નાખો, સસ્પેન્ડ કરી નાખો, નોટિસ કરી નાખો. કેમ ભાઈ એવું કેમ કરતા? પણ ક્યાંક ને ક્યાંક તમારા બધા આકાઓ કે તમે ખુદ બધા આમાં ક્યાંક સંકળાયેલા છો. આ તો ખાલી સસ્તી પ્રસિદ્ધિ માટે ખેડૂતને હેરાન કરવામાં કંઈ બાકી જ રહી ગયું. ગુજકોમા સોલના ચેરમેન દિલીપ સંઘાણીએ મગફળીની ખરીદીમાં ગેરરીતિના આક્ષેપ મુદ્દે ચર્ચા કરી છે. તેમણે જણાવ્યું છે કે અમરેલી લેટરકાંડમાં નિર્લિપ્ત રાય કામ કરી ચૂક્યા છે. તેમની ઇમેજ પ્રમાણે લોકોને વિશ્વાસ છે, એટલે સાચી હકીકતો બહાર આવશે. તેમજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને શહેરી વિસ્તારમાં થતા વિકાસ વિશે પણ તેમણે નિવેદન આપ્યું હતું. એમણે કીધેલું કે ખેડૂતોને 1.5 ગણી કિંમત ટેકાના ભાવથી ખરીદાય એ રીતે એવો નિર્ણય કરીશ, અને એવો નિર્ણય કરીને એમણે ગુજરાતના ખેડૂતોના હિતમાં આ નિર્ણય કર્યો. એમાંથી 75% નાફેડને ખરીદી આપી, 25% NCCFને ખરીદી આપી અને નાફેડની જે ખરીદી હતી એ ગુજકો માસોલને મળી. ગુજકો માસોલને
જે 8 લાખ કરોડ જેટલી ખરીદી કરવાની હતી એમાંથી 7 લાખ જેટલી ખરીદી કરી ચૂક્યા છે. ભલે જ કોઈ એસપીને લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હોય એટલી સબળ લોકપ્રિયતા દિલીપરાયે અમરેલીમાં મેળવી હતી અને લોકોનો વિશ્વાસ પણ દિલીપરાયે અમરેલી જિલ્લામાં પ્રાપ્ત કર્યો છે. જ્યારે એને તપાસ સોંપી છે ત્યારે દિલીપરાયની ઇમેજ જે છે એ પ્રમાણે લોકો અને અમે સૌ કોઈએ વિશ્વાસ રાખીએ છીએ કે જે સત્ય હકીકતો છે એ દિલીપરાયની તપાસમાં નીકળશે. શહેરી વિસ્તારમાં ક્યારેય કોઈ કલ્પના ન કરી હોય એટલા રૂપિયા ફાળવીને ગલી ખાંચા સુધી વિકાસના ફળ મળે એના માટે માન્ય ભૂપેન્દ્રભાઈએ શહેરી વિકાસમાં પણ જે પૈસા ફાળવ્યા છે એટલે મને વિશ્વાસ છે એના નેતૃત્વમાં બધી જ પાલિકા અને ભવિષ્યમાં પંચાયત જાહેર થાય ત્યારે તે એ જળહળતા વિજય પ્રાપ્ત કરશે ભારતીય જનતા પાર્ટી. અમદાવાદમાં જોધપુર શાક માર્કેટ બંધ થતા વિરોધ થઈ રહ્યો છે. તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં જોધપુર શાક માર્કેટ બંધ થતા જ વિરોધ થયો છે. અમદાવાદથી સમાચાર મળ્યા છે. મહિલાઓએ વિરોધ કર્યો છે. 38 દિવસથી પાથરણાવાળાઓનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. મહિલા કોંગ્રેસ પ્રમુખ પાથરણાવાળાના સમર્થનમાં આવ્યા હતા. જેનીબેન ઠુમ્મર પાથરણાવાળાના સમર્થનમાં આવ્યા હતા. જોધપુર શાક માર્કેટ બંધ થતા વિરોધ થઈ રહ્યો છે. હાલ જે જગ્યા ફાળવાય છે ત્યાં ધંધો શક્ય નથી. જોધપુર ગામ વિસ્તારમાં કે જે જોધપુર 4 રસ્તા એટલે ખૂબ પોશ એરિયા કહેવાય, જ્યાં છેલ્લા કેટલાય વર્ષોથી શાકભાજી અને બીજા બધા નાના નાના ધંધા રોજગારવાળા પોતાના રોજબરોજની લારી લઈને ધંધો ચલાવતા હતા. એમને સરકારે કોઈક અલગ જ જગ્યાએ રિલોકેટ કર્યા. સારું છે, વિસ્તાર ઉપરના દબાણો દૂર કરવા અને આ બધી જ વાતોની સરકાર ચિંતા કરે છે, ખૂબ સારી વાત છે. પણ અનેક એવા દબાણો છે આખા અમદાવાદમાં કે જે મોટા મોટા બિલ્ડરો દ્વારા, મોટા મોટા બિઝનેસમેન દ્વારા કરવામાં આવ્યા છે. એ દબાણની ચિંતા નથી, પણ આ લોકો જે રોજનું કમાઈને રોજનું રળીને રોજ ખાવાવાળા છે એમની ખૂબ ચિંતા આ સરકાર કરતી આવી છે. જૂનાગઢથી સમાચાર મળ્યા છે. જૂનાગઢમાં ચોરવાડ શહેર ભાજપમાં ગાબડું પડ્યું છે. તો જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે. ચોરવાડ શહેર ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે. જૂનાગઢમાં 100 લોકો કોંગ્રેસમાં જોડાયા છે, જેને લઈને ચોરવાડ શહેર ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે. SC/ST સેલના પ્રમુખ લક્ષ્મણ ચાવડા કોંગ્રેસમાં જોડાયા છે. રબારી અને કોળી સમાજના આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ખેસ પહેરાવ્યો હતો. નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય દાવપેચ શરૂ થઈ ગયા છે. મારું નામ વિમલ ચુડાસમા છે. નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું અને ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યો છે. ત્યારે આજે કાલે ચોરવાડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર થઈ છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં મારી સાથે રબારી સમાજમાંથી લક્ષ્મણભાઈ બોદાભાઈ ચાવડા કે જેઓ ST સેલના ચોરવાડ શહેરના પ્રમુખ છે, તે વર્ષોથી તેમને તેમની કારકિર્દીની શરૂઆત ભારતીય જનતા પાર્ટીથી કરેલી અને એમની સાથે સુનિલભાઈ વાઢેર, ભરતભાઈ હીરાભાઈ ચુડાસમા, હીરાભાઈ કરશનભાઈ વાઢેર, આ તમામ લોકો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીએ જોડાયેલા હતા. અને ખાસ કરીને લક્ષ્મણભાઈ બોદાભાઈ ચાવડા જેમને પોતાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીથી કરેલી હતી અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરેલું, પણ અહીં ચોરવાડ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અને એમના સંગઠન અને એમના હોદ્દેદાર દ્વારા જરાય એક પણ કામ કરવામાં નથી આવેલું. અને જે બીજા કોઈ કામ કરતા હોય ત્યાં જઈ અને ફોટા પાડી અને ઇન્સ્ટાગ્રામ કે મીડિયામાં કે સોશિયલ મીડિયામાં મૂકવા માટે ટેવાયેલા. રાજકોટના રેલનગર વિસ્તારથી યુવકની હત્યાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. તો રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટના રેલનગર વિસ્તારમાં યુવકની હત્યા. રેલનગરમાં આશિફ સોરા નામના યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. રાજેન્દ્ર રાઠોડ નામના શખ્સ સાથે આરિફનો ઝઘડો થયો હતો,
ઝઘડામાં ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. તો રાજકોટથી યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. સારવારમાં યુવકનું મોત નીપજ્યું છે. જૂનાગઢમાં કરોડોની છેતરપિંડી કરનાર બિલ્ડર આખરે ઝડપાઈ ચૂક્યો છે. તો જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢથી છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો. કરોડોની છેતરપિંડી કરનાર બિલ્ડર ઝડપાયો છે. મકાન બનાવી આપવાની લાલચ આપીને આ બિલ્ડર છેતરપિંડી કરતો હતો. 2,43,00,000ની છેતરપિંડી કરનાર મનીષ કારિયા ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના કોટાથી 2ની ધરપકડ કરી છે. મનીષ કારિયા અને તેના સાથી સંજય ભંડારીને ઝડપી પાડવામાં આવ્યા છે. પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેઢીના નામે છેતરપિંડી કરવામાં આવતી હતી. મકાન બનાવી આપવાના નામે છેતરપિંડી કરાઈ હતી. ઓફિસને મોબાઈલ બંધ કરીને બંને આરોપી નાસી છૂટ્યા હતા. સુરતના ગોળાદરાની આદર્શ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીનીના આપઘાતનો મામલો સામે આવ્યો છે. ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીની ભાવના નામની વિદ્યાર્થીની આપઘાત મામલે ડીઓ દ્વારા 5 સભ્યની કમિટી બનાવવામાં આવી હતી અને વિદ્યાર્થીની અભ્યાસમાં અનિયમિત હોવાનો ડીઓએ રિપોર્ટ આપ્યો હતો. ત્યારે મૃતકની બહેન પણ એ જ શાળામાં અભ્યાસ કરતા હોવાની વિગત ડીઓએ જણાવી હતી. જ્યારે મૃતકનો પરિવારે જણાવ્યું હતું કે ફી બાબતે વિદ્યાર્થીની આપઘાત કર્યો છે. તેમજ ડીઓની ટીમ આજે રિપોર્ટ સબમિટ કરે તેવી શક્યતા છે. એમણે સંચાલકના, આચાર્યના, શિક્ષકોના અને વિદ્યાર્થીની સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓના નિવેદનો લીધા છે. એ નિવેદનો અને આ ઉપરાંત સીસીટીવી ફૂટેજના આધાર પર પોતાનો રિપોર્ટ જમા કરાવ્યો છે અને રિપોર્ટના આધાર પર સાચી હકીકત શું છે આવશે. પછી શાળા સંચાલક મંડળ એમાં જવાબદાર હશે તો શાળા સંચાલક મંડળની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસ પણ આ બાબતની તપાસ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. નાની નાની બાબતોની પણ ચકાસણી કરી છે. મારી ટીમ પણ ચકાસણી કરી છે. એનો રિપોર્ટ આવ્યા બાદ હકીકત જે હશે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે. ભાવનગરમાં હીરાના વેપારીને લાખોનો ચૂનો લાગ્યો છે. તો સમાચાર મળી રહ્યા છે ભાવનગરથી. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં લાખોની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ઈશ્વર ભરોડિયા દલાલ નામના દલાલ સહિત ભાવેશ વિરુદ્ધ ફરિયાદ થઈ છે. 11,90,000થી વધુ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. ધર્મેશ ધામેલિયા નામના વેપારી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. તો હીરાના વેપારી સાથે લાખોની છેતરપિંડી થઈ છે. ભાવનગરથી સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરિયાદ પણ થઈ છે. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં લાખોની છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. મેટ્રો 10માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.